વડોદરામાં ઝીરો ફેસિલિટી NH48 કોરિડોરની શરૂઆત સયાજીપુર IPMC ખાતે કોરિડોર કાર્યક્રમ યોજાયો. પોલીસ કમિશનર, સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યા. અકસ્માતોમાં જાનહાનિ ટાળવા માટે કોરિડોર પ્લાન કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે ત્વરિત કાર્યવાહી થાય તે માટે આયોજન કરવામાં આવ્યું. અરવલ્લીથી વલસાડ સુધીના નેશનલ હાઈવે સુધી કોરિડોર કરવામાં આવ્યો. કોરિડોરમાં વડોદરાના 65 કિલોમીટર હાઈવે પણ સામેલ થશે. 30 ખાનગી હોસ્પિટલોને જોડીને બ્લેક સ્પોટ ઘટાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરાશે. ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટાલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા સિટી શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. તો અકસ્માતોમાં જાનહાનિ ટાળવા માટે કોરિડોર પ્લાન કરવામાં આવી રહ્યો છે. સયાજીપુર IPMC ખાતે કોરિડોર પ્લાન યોજાયો. અરવલ્લીથી વલસાડ સુધીના નેશનલ હાઈવે ઉપર કોરિડોર બનાવવામાં આવશે. વડોદરાનો કોરિડોરમાં 65 કિલોમીટરનો હાઈવે છે તેનો પણ સમાવેશ થશે.